નમસ્કાર મિત્રો, જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ભૂરખિયા દાદાના ઇતિહાસનો ભાગ નંબર 2ના વિડીયોમાં, જેમાં તમને જાણવા મળશે કે ભૂરખિયા દાદાનું મંદિર કઈ સાલમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને કયા ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું, અને અહીંયા ભૂરખિયા દાદાએ કેવા પરચાઓ પૂર્યા અને કયા સાધુ સંતો અહીંયા આવ્યા હતા તેના વિશે વાત કરવાના છે। તો જોડાયેલા રહો અમારી ચેનલ સાથે। તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત। ભૂરખિયા હનુમાનજી દાદાની પ્રાગટ્ય કથા અને મહિમા। ભૂરખિયા હનુમાનજીના સ્થાન પાછળ સેંકડો વર્ષોના પુરાણો ઇતિહાસ અજાણ્યો સૂપો પડ્યો છે। લાંબા સમયના સંશોધનના અંતે અયોધ્યાના રામાનંદી સંપ્રદાયના સ્થાન સમા રામદુવારા ખાખીનો અખાડો ના મહંત શ્રી જાનકીદાસ મહારાજે અખાડાના જૂના પુરાણ સંગ્રહ સ્થાનમાંથી જમાતોના પડથરાના ચોપડામાંથી ચાંપડેલ ઐતિહાસિક માહિતીની ટૂંકી નોંધ, જે ગુરુમુખી હિન્દીમાં લખાયેલ છે, તેમાંથી મળેલ હકીકત તથા અન્ય જુદી જુદી વ્યક્તિઓ પાસેથી મળેલી હકીકતોનું તારણ કરી સળંગ ઇતિહાસની એક રૂપરેખા રૂપે અંતે રજૂ કરવામાં આવે છે। ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડા પર આવેલ પ્રાચીન શહેર વિરમગામ છે। આ વિરમગામની ભાગોળે એટલે કે ગોલવાડ દરવાજા બહારના મેદાનમાં અયોધ્યાના મહંત શ્રી રઘુવીરદાસજીની જમાતના 300 જેટલા પકડ ખાખી સાધુઓની ભવ્ય જમાત નિશાન, ડંકા, સત્તર, સડી અને સમર જેવા રાજવી ઠાઠવાળી હતી, જેની પાસે 10 હાથી, 25 ઊંટ અને સાતવંશ ઊંચી જાતના અશ્વ, ઘોડાની પાયગા જેવી રિયાસત સહિત ડેરા, તંબુ, સમણિયાણા, ચંદનીઓ અને રાવટીઓ લશ્કરી ઢબે ખડી કરી દીધી હતી। ચોપાસ ફરતી લઠ્ઠાધારી ખાખી બાવળની ચોકી ગોઠવા ગઈ હતી। આ જમાતના મહંત શ્રી રઘુવરદાસજી મહાન અને પ્રભાવશાળી સંત હતા। તેમણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં સારી એવી નામના મેળવી હતી। સૌ કોઈ પૂજ્ય ભાવે આ મહાપ્રતાપી મહંત મહાપુરુષને વંદતા હતા। રામાનંદી સંપ્રદાયના સુપ્રસિદ્ધ મહાત્મા તરીકે જનતામાં તેમનું અપૂર્ણ સ્થાન હતું। મહંત શ્રી રઘુવીરદાસજી તેજસ્વી, જ્ઞાની અને ગુણીલેલ મહાત્મા હતા। શ્રી દામોદરદાસ મહાવીર રામાયણના પ્રખર વક્તા હતા। તેમના પર જમાતના મહંતશ્રીની સંપૂર્ણ કૃપા દ્રષ્ટિ હતી। ખાખી બાવળની આ જમાત વિરમગામના પડાવ સવાર સાંજ ઝાલરી, નગારા, તય અને નાગમણી તેમજ શંખનાદના ગગનભેદી અવાજો સાથે જ્યારે સીતારામજીની આરતી ઉતરતી, ત્યારે તે વાતાવરણીય, સ્વર્ગીય અને દિવ્યાનંદથી ભરપૂર બનતું હતું। મહાત્મા દામોદર દાસજીની પોતાની સ્વતંત્ર રાવટીમાં એક રાત્રે નિદ્રાધીન થયેલા હતા। પાછલી રાત્રિના સમયે તેમને અદ્ભુત સ્વપ્ન આવ્યું। આ સ્વપ્નમાં મહાવીર કષ્ટભંજક શ્રી હનુમાનજીના દર્શન થયા અને હનુમાનજીએ સપનામાં આદેશ આપ્યો, સંભાળ, હાલનું દામનગર અને લાઠી વચ્ચે એક મોટું જંગલ છે। આ જંગલમાં એક મોટો ટેકરો છે, તેના પર મોટું બાવળનું ઝાડ છે। ત્યાં તમે ચૈત્ર સુદ પૂનમ પહેલાં પહોંચી જજો। પૂર્ણિમાની મધરાત્રિએ રાત્રિના 12 વાગ્યે ત્યાં મારું પ્રાગટ્ય થશે।
આવો આદેશ આપી હનુમાનજી અંતર ધ્યાન થઈ ગયા અને સંત દામોદર દાસજી એકાએક જાગી ગયા અને આસન પર બેસી સીતારામજીનું સ્મરણ કરવા લાગ્યા. આમ રામ સ્મરણ અને વિચારોની પરંપરામાં પ્રૌઢિયું થઈ ગયું. પ્રાતઃ નિત્ય કર્મ પૂરું થયું. સૂર્યોદય પણ થઈ ચૂક્યો હતો. ગુરુદેવ મહંતસિંહ રઘુવીરદાસજીની સમીપ જઈને દંડવત પ્રણામ કર્યા. અન્ય સંત સાધુઓ પણ મહંતસિંહજીના દર્શન આવી ગયા હતા અને સૌ મહંતસિંહજીને પ્રણામ કરી બેઠા હતા. દામોદર દાસજીએ સૌ તરફ દૃષ્ટિ કરીને જોઈ લીધું કે સર્વ સંત સમાજ આવી ગયો છે. દામોદર દાસજીએ ગુરુદેવ અને સત સમાજને ઊભા થઈ વંદન કર્યા અને ગુરુદેવની આજ્ઞા લઈ રાત્રે આવેલા સ્વપ્નની હકીકત અને હનુમાનજીના આદેશની બિના કહી છૂટા થવા વિનંતી કરી આજ્ઞા માગી. દામોદર દાસજીના સ્વપ્નની સર્વ વિનાથી સંત સમાજ વાકેફ થતાં જ જમાતના મહંત શ્રી રઘુવીરદાસજીએ જમાતના શ્રી પંચ જમાતના આગેવાન સાધુઓ ને સંબોધી દામોદર દાસજીને જમાતમાંથી છૂટા કરવા બાબત ચર્ચા કરી. તેમાં સૌ સહમત થતા દામોદર દાસજીને જમાત તરફથી વિદાયમાન પ્રસંગે ભેટ પૂજા અર્પી ચાદર ઓઢાડવામાં આવી. જમાતના સર્વ સંત સમાજે દામોદર દાસજીના કાર્યની સર્વ પ્રકારે પ્રશંસા કરી. વિશેષમાં મહંત શ્રી રઘુવીરદાસજીએ શુભાશીષ આપતા કહ્યું કે दामोदर दास जी को जमात से अलग करने से मुझे एक सुपात्र और विद्वान शिष्य के वियोग का अनुभव हो रहा है, मगर सीताराम जी की कृपा से वह एक महान शुभ कार्य के निमित्त होकर अपने धर्मों को उज्जवल बनाने में कार्यशील हो रहा है। इसलिए मैं स्वर्गवती और आनंदित हो रहा हूँ और मेरा हार्दिक आशीर्वाद है कि आपका कार्य सिद्ध ही सफल हो। आज से तुम्हारी सर्व रीति प्रगति श्री सीताराम जी करेंगे। शुभस्य सिद्धम भवते। आ रीतना आशीर्वाद आपी सफलता ईच्छी। महात्मा दामोदर दासजीए महंत श्री તેમજ જમાતના સર્વ સંત સમાજને દંડવત પ્રણામ કરી સૌને જય જય સીતારામ કર્યા અને તેના જવાબ રૂપે સર્વ સંત સમાજ જે જય જય સીતારામની સમૂહ રીતે ઘોષણા કરી, જેનો પડઘો વાતાવરણમાં ગુંજી રહ્યો છે। આજે દામોદર દાસજી જમાતમાંથી મહાત્મા દામોદર દાસ બની સમૂહમાંથી વિદાય લઈ એકલ વિહારી બનીને ચાલી નીકળ્યો। તે જમાનામાં આજના જેમ સુખ સગવડતાવાળા પ્રવાસના ઝડપી સાધનો ન હતા, તેથી તેમણે પગપાળા પ્રવાસ શરૂ કર્યો। પ્રવાસ દરમિયાન જ્યાં રાત્રિ પડે ત્યાં તે ગામના ચોરામાં મુકામ કરી રાત્રિ વિતાવી પ્રાતકાળ થતાં તેઓ સેવા પૂજાનું નિત્ય કર્મ પૂર્ણ કરી પ્રવાસમાં આગળ વધતા પ્રવાસ કરતાં કરતાં તેઓ વર્ધમાનપુરી હાલનું વઢવાણ પહોંચ્યા। ત્યાં ચોકમાં સવારી એક મહાત્મા પાસેથી લાઠી અને સભાડ દામનગર કેમ પહોંચવું તેની માહિતી મેળવી। આ માહિતીના આધારે પ્રવાસ કરતાં કરતાં ચિત્ર માસ બેસતા સુધીમાં દામોદર દાસજી નિયન સ્થળે આવી પહોંચ્યા। આંકડા લીમડા અને આવળોના જૂથની ઘાટી ઝાડીમાંથી પસાર થતાં મળેલ આદેશ મુજબની મોટા બાવળાવાળી ટેકરી ઉપર આવી પહોંચ્યા। ટેકરી પરથી ભાતથી ગળ ફૂલોના ગજરા જેવું રૂડું મેથળી ગામ જોયું। એકાદ અઠવાડિયે મેથળી ગામમાં ગાળવાનો વિચાર કરી દામોદર દાસજીએ મેથળીને છોરે નિવાસ કર્યો। ગામ લોકોને ચોરે બોલાવી પોતાના આગમનની સર્વ હકીકત સમજાવી અને સાથોસાથ હનુમાનજીએ સપનામાં આપેલ આદેશની પણ વાત કરી। સપનામાં મળેલ આદેશ
અન્યથા થવાનો નથી એમ ભારપૂર્વક જણાવ્યું. મહાત્મા દામોદર દાસજીની વાત સાંભળી ગામજનો રાજી થયા અને સંપૂર્ણ સહકારની ખાતરી આપી. આમ એકાદ અઠવાડિયું મેથળી ગામના સોરે રહી ગામ લોકો સાથે સત્સંગ અને જ્ઞાન ગોઠીમાં વિતાવ્યું. ગામ લોકોના દામોદર દાસજી પ્રત્યેનો આદર ભાવ વધતો રહ્યો. ચૈત્ર સુદ પૂનમનો દિવસ નજીક આવતા મેથળીના ચોરેથી પોતાનું આસન ઉઠાવી મહાવીર કષ્ટભંજન હનુમાનજીએ સપનામાં આપેલ આદેશવાળા સ્થાને જંગલમાં ઘાટી ઝાડીવાળા ટેકરા ઉપર નાનકડી પર્ણકુટી તૈયાર કરાવી ત્યાં નિવાસ કર્યો. મહાત્મા દામોદર દાસજી અને મેથળી ગામના મૂળ ગારાસદારો લાઠીના રાજવીએ ચારણોને પેથળી ગામ દસોદી તરીકે પોષણ ક્ષેમમાં માટે બક્ષિસમાં આપેલ. તેથી ચારણો મેથળીના મૂળ ગરાસદાર ગણાય છે. ખેડૂતો તેમજ કપોળવણીનું કુટુંબ પારેખ તે ચૈત્રી પૂર્ણિમાની રાહ જોતા હતા. આ વાતની જાણ આજુબાજુના ગામો જેવા કે સભાડ, દામનગર, ભીંગરાડ, આસોદર, રસનાળ અને લાઠીના ગામવાસીઓને થઈ હતી. તેથી સર્વ હનુમાનજીના પ્રાગટ્યની ભક્તિભાવે આતુરતાથી રાહ જોતા હતા. આ સમાચાર લાખેણાના રાજવી મોટા લાખાજી રાજને થઈ અને તેઓ પણ રથ જોડાવીને દામોદર દાસજીના દર્શને પણ જઈ આવ્યા. લાઠીની જનતા કષ્ટભંજન હનુમાનજીના પ્રાગટ્યના દર્શન કરવા ભજન મંડળીઓ સાથે ભજનની રમઝટ બોલાવતી હાજર થઈ ગઈ હતી. સમયને જતાં વાર ન લાગી ચૈત્ર સુદ પૂનમનો શુભ દિવસ આવ્યો. આ નિર્જન જંગલમાં જ્યારે ઢોર ચારનાર ગોવાળ કે રડિયા ખડિયા વટે માર્ગુ સિવાય કવિચિત કોઈ જોવામાં આવતું ત્યારે આજે માનવ મહેરામણ હલક્યો હતો. આ ટેકરીની આસપાસ બાવળનું ઝૂંડમાં જમીન સરખી કરી જુદી જુદી મંડળીઓ જામી ગઈ હતી. ભજન મંડળી ભજનની રમઝટ બોલાવતી હતી તો વળી કોઈ સ્થળે રાસ મંડળીઓ રાસની રંગત જમાવતી ધરતી ધણે નાવતી રહ્યા હતા. કોઈ સ્થળે ધૂન મંડળીઓ પ્રભુના નામની ધૂનમાં મસ્ત બની હતી. પૂર્ણિમાનો પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર આકાશમાં પ્રકાશિત તેના મધુરા શીતળ કિરણોથી રાત્રિને અંજવાળી રહ્યો હતો. એ વખતનું ઉજ્જડ જંગલ માનવ સમુદાયના પ્રભાવે જીવંત બનીને ભક્તિભાવની રંગતે રંગાઈને આનંદની હેલીમાં ડૂબ્યું હતું. આમ જંગલનું વાતાવરણ મંગલમય બન્યું હતું. પોતાના ઈષ્ટદેવ કષ્ટભંજન મહાવીર હનુમાનજીના પ્રાગટ્યની ઘડીઓ નજીક આવતા સંત દામોદર દાસજી પણ મસ્ત બનીને પોતાના પ્રિય ધૂન સીતારામજી કી જય, પ્યારે રાઘવ કી જય, બોલો હનુમાન કૃપાળુ કી જય 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 ગાતા હતા. પોતાના હાથમાં રહેલ લોખંડના ચીપિયાના કડામાં ભરાવેલ કડીઓ હાથ વતી ખખડાવી તાલ પૂડી રહ્યા હતા. પોતાની પર્ણકુટી આગળ એકત્રિત થયેલ મસ્ત માનવ સમુદાય સાથે સૌ મસ્ત બની નાચી રહ્યા હતા. ભજન મંડળી ભજનમાં મસ્ત હતી. બરાબર મધરાત્રિનો સમય થતાં તોપના જેવા ભયંકર ધડાકો થયો. આ ધડાકાના અવાજ સાથે જે ટેકરી પરનો મોટો બાવળિયો મૂળ સાથે ફેંકાઈને દૂર જઈને પડ્યો. માટીની ડમરીથી આંધી સવાઈ ગઈ. કેટલાક માણસો આમ તેમ ભાગવા લાગ્યા તો કેટલાક મસ્ત થઈ નાચવા લાગ્યા. ફરીથી પૂર્વવત શાંતિ સવાઈ ગઈ. ધૂળની ડમરી દૂર થઈ અને થોડા વખત પહેલાં જ્યાં મોટા ટેકરો દેખાતો હતો તે સ્થળ તદ્દન સપાટ ભૂમિ જેવું દુષ્ટ ગોચર થયું. મસાલોના અંજવાળે એક ઊંચા ઓટલા ઉપર યુક્ત
સિંદૂરથી બબોળ પંચળ હનુમાનજીની મૂર્તિના સૌ કોઈ દર્શન થયા. સંત દામોદર દાસજીએ પ્રથમ કરી રાખેલ તૈયાર મુજબ પૂજનની સર્વ સામગ્રી લઈ કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ સમીપ ગયા અને પ્રથમ તીર્થ જળથી અને પછી પંચામૃતથી હનુમાનજીને અભિષેક કર્યો. તેમજ ધૂત મિશ્રિત સિંદૂરનો સોળો ચડાવ્યો. આંકડાના પુષ્પની માળા પહેરાવીને અડદ અને ગોળનું નૈવેદ્ય ધરાવ્યું અને દેવી પ્રેમની મસ્તીમાં રંગાયેલા મહાત્માએ આરતી કરી પુષ્પાંજલિ અર્પણ કરી. આનંદમાં મસ્ત બનેલા ખાકી બાવાજી મહાત્માજી એ ઘેલા બની હર્ષવેશમાં આવી બુલંદ અવાજે ભૂરખ્યા હનુમાનજી કી જયનાદો ઉપરી બોલ્યા અને જન સમુદાયે આ જયનાદને ઝીલીને શ્રી ભૂરખ્યા હનુમાનજી કી જયના નાદથી આખું જંગલ ગજાવી નાખ્યું. આખી રાત્રિ આનંદમય વાતાવરણમાં પસાર કરી. પ્રાતકાળ થતાં બ્રહ્મ મુહૂર્તમાં મહાત્મા દામોદર દાસજીએ હનુમાનજીનું પૂજન કરી મંગળા આરતી કરી. તો મિત્રો, તમે જોયું કે કેવી રીતે હનુમાન દાદાએ પરછો પુરાયો કે એક ઢાળ ડુંગરની ટેકરી હતી, તેમાં બાવળાને ઉખાડીને ફેંકી નાખ્યો અને ત્યાં સપાટ જમીન બનાવી દેવામાં આવી. તો પછી આગળ શું થયું અને અહીંયા શું બન્યું તે વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું. અને આપણો આગળનો વિડીયો હશે ભૂરખ્યા દાદાના ઇતિહાસનો ભાગ નંબર 3ના વિડીયોમાં આપણે જોઈશું. તો ધન્યવાદ મિત્રો. જય ભૂરખ્યા દાદા, જય હનુમાન દાદા.